દર્શક મિત્રો, મેં એક નાનો એવો વિડીયો બનાવ્યો છે, તો તમે એને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. જો લગ્ન જ ન કરે, આ બાયુના લુગડા ઉકવા ના પાડતા હતા મને ઘણા ખરા ના પાડતા હતા. તા ભાઈ લગ્ન લાવ્યો, લવ મેરેજ કરીને કાંદો કાઢી લીધો. હજી સંડા ધોવાનું બાકી છે. મારી હાળીની પડી પડી રેડ્યું નાખે છે. લવ મેરેજ છે, સંડા ધોવાના હજી તો કેમ પોતા કરવાના. બાપા કેતા લવ મેરેજ મહારાણીને આખો દિવસ ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાની, આ કરવાનું તે કરવાનું. આપણે તો કઈ નહીં હોતી બને રીલ બને તારા બાપનો જ બગીચો. પગ ઉસાલે ની આ પોતું કરવું તને હજી ખબર નથી પડતી? હજી રસોઈ બનાવવાનું કહે અને મારે જ કરવાનું. ના પાડી હતી મારા બાપાએ, ના પાડી હતી. તારી હારે લગ્ન કર્યા, લવ મેરેજ કર્યા તોય કર્યા નો સમજો હું. કારણ તારામાં જોઈ ગયો તો એટલે હવે પસ્તાવો કર લવ મેરેજ કર. બધું કામ કરીને થાકી ગયો. હજી રસોઈ કરવાની બાકી છે. હા જાઉં છું. ખબર છે ભૂખડ ના પેટની ભૂખ લાગી. ના સમજ્યા. બધું ટાઢું પાણી તો પીવું. મહારાણી એમાં કઈ રેવા નથી. પાણીનો બાટલો ખાલી કરીને બેઠી. હે ભગવાન, ન કરાય બાપ, ન કરાય. લવ મેરેજ ન કરાય. હલવાઈ ગયા લવ મેરેજ. મને પણ ખબર પડે કે દર્શક મિત્રોને મારો આ વિડીયો ગમ્યો છે, તો હું આવી જ રીતના હું બીજો વિડીયો પણ લાવીશ. એ પણ એક જોરદાર અને જબરજસ્ત વિડીયો છે. જય સિયારામ.